મોરા કાઢીને પૈસા કમાય બોલો. અરે એની ક્યાં વાત કરો, ગાયોના ને ભેહુના બસડા ને બાપુ દૂધ નો ધાવવા દીધું, વચ્ચેથી આપણે ખાઈને રૂપિયા બનાવવા માંડી ગયા. જોવો તો ખરા, ભૂખ ઉઘડી છે ને. કે હું તો એમ કહું છું કે આ ગાયોના ને ભેહુના બસડા ને જો ધરીને ધવરાવ્યા હોત ને તો આ થાંભલ્યું હોનાની હોત મારા રામ. અહીંથી લઈ લો, અહીંથી લઈ લો, અહીંથી લઈ લો. હું તો એમ કહું જાવ તાર લેતા જજો ને બીજા વાપરશે. કાંઈ છે જ નહીં નારાયણ. માણસ જન્મે દીધી 2-2 કિલોનો હોય, 80-100 વર્ષ જીવન મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો અને રેખ્યા ભેળી કરીને જોકો એટલે 2-2 કિલો થયા તો અમથા અમથા ઠેકડા મારવાના છે. જ્યાં જાવ ત્યાં રોવે જ છે બધા. કોઈને સંતોષ જેવી ચીજ નથી. આપણા ગઈઢા પાસે કાંઈ નહોતું, પણ સંતોષ કેટલો હતો. અત્યારે જ્યાં જાવ ત્યાં બધા રોતા જ હોય. એક પાસે જાય કે ધાબુ ભરવું છૂટા નથી, બીજા પાસે જાય કે ડોબું વિયાણું દોવા નથી દેતું, બીજા પાસે જાય કે છોકરાને વહુ તેડી ગયા વેવાઈ મોકલતા નથી, બીજા પાસે જાય કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. આપણને એમ થાય આપણે ક્યાં રોવું, આખી દુનિયા રોવે જ છે. અખિલ બ્રહ્માંડના માલિકને મારે જોવે, દાસી જીવન રોવે, મીરા રોવે, નરસિંહ રોવે. હે મારા નાથ, તારી અનુભૂતિ કરવામાં આ માણાનો અવતાર અમારો ફોગટ વ્યો જાય. રોવા વાળા તો રોઈ રોઈને વિયાઈ ગયા ને તમને મને કઈક દેતા ગયા. પણ આપણે હવે વેજીટેબલ ના ગ્રાહક હોય, સોખું સીના જીરવી શકે. અરે સંતોની બાબુ બલિહારી છે ભલામણા. સાધુ સંતોએ જે કર્યું છે ને, બાકી ભક્તિમાં છે ને દુનિયા દુખી તો કરવાની. ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી 2 દીક્ષા લીધી ને સાધુ બન્યા ને પછી 2 જણા આમ નીકળ્યા અને શમશાનમાં પાણાના ઓશિકા કરીને 2 હુતા હતા. અને ત્યાંથી 2-3 બેનો નીકળી એટલે એક બેને બીજી બેનને કીધું કે ઓલા ગોપીચંદ ને ભરતરી કે આવડા? તો કે હા. તો કે છે ને અમને બધું છૂટી ગયું, હજી પાણાના ઓશિકાની જરૂર તો પડે છે. ભરતરી ગોપીચંદ ને કે આ પાણાના ઓશિકા છે એ દુનિયા નથી સારું લાગતું. 92 લાખ માળવો મૂક્યો, પાણાને ગુડને શું કરવા છે? આ ઈ દુનિયા છે મારા રામ. ભોય હુવારું ભૂખ્યો રાખું, શરીરની પડાવું ખાલ, આટલું કરતા જો નો હાર ને તો કરી દઉં ન્યાલ. પણ અત્યારે કળિયુગમાં બાપુ દીકરા, હમણાં કીધું ને નથી મફતમાં મળતા. અત્યારે દીકરાય નથી કાપવાના ને બૈરાય નથી આપવાના, કાંઈ નથી કરવાનું. કેવલ નામ આધાર. સદગુરુ મહારાજ જે શબ્દ આપે ને, નામ સમો વડ કોઈ નહીં, જપ તપ તીર્થ ને યોગ, નામે પાતક છૂટીએ નામે નાશે રોગ. જેનું નામ આપ્યું હોય એનું બસ ભજન કરો, બીજું કાંઈ કરવાની જરૂર નથી. કોઈક આંગણે ભૂખ્યો માણા આવે ને બટકું રોટલો દો ને માન બાપની સેવા કરો. બાપુ અખિલ બ્રહ્માંડના માલિકની એક દી આ ઝૂંપડી